પહેલા જ વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી છે। બાજવા ગામની બજારમાં વરસાદી પાણી ભરાયું છે। વેપારીઓની દુકાનોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। છેલ્લા 10 વર્ષથી બાજવા ગામમાં નજીવા વરસાદમાં એટલે કે થોડા અમથા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થાય છે। આ દર વર્ષની પરિસ્થિતિમાંથી વડોદરાવાસીઓ જે છે તે પસાર થાય છે અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। પહેલા જ વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી। બાજવા ગામની આ તસવીરો સામે આવી છે, જ્યાં પાણી ભરાયા છે, ઘૂંટણસવા પાણી ભરાયા છે। લોકોની દુકાનોમાં, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। વેપારીઓની દુકાનોમાં પાણી ભરાતા પરવાર હાલાકી પડી રહી છે અને છેલ્લા 10 વર્ષથી બાજવા ગામમાં નજીવા વરસાદમાં પાણી ભરાઈ જાય છે। વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થાય છે। જોકે યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન થતા સ્થાનિકો પણ આક્રોશિત બન્યા છે અને આ સમસ્યાથી કાયમી છુટકારો ક્યારે મળશે તેવા પ્રશ્નો, તેવા સવાલો જે છે તે સ્થાનિકો પૂછી રહ્યા છે। કારણ કે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે, લોકોના વાહનો બગડી જાય છે અને વાત કરીએ જો આ બજાર વિસ્તારની, તો ત્યાં દુકાનોમાં પાણી ઘૂસી જતા ધંધા રોજગાર પર પણ ખૂબ અસર પડે છે અને રાબેતા જીવન જીવવું ખૂબ મુશ્કેલ બની જાય છે। વડોદરાનું બાજવા ગામ જાણે કે વિકાસથી વંચિત હોય એવી સ્થિતિ અહીંયા ગામની દેખાઈ રહી છે। ગઈકાલે જે વરસાદ પડ્યો અને ત્યારબાદ જે પાણી છે એ ગામની બજારોમાં ફરી વળ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ વેપાર ધંધા આજે વેપારીઓ બંધ રાખવા પડ્યા છે, કારણ કે બજારની અંદર જે પાણી છે અને એના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે। આ દ્રશ્યો સીધા બાજવા ગામથી અને બાજવા ગામના લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે એ આ દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। ગામમાં પ્રવેશતા જ જે મુખ્ય બજાર છે એની અંદર આ પાણી ફરી વળ્યું છે। ગઈકાલથી આ પાણીની આવી સ્થિતિ છે। વેપારીઓ પોતાનો માલ સામાન બચાવવા માટે થઈ અને પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ લોકો રામ ભરોસે હોય એવી સ્થિતિ અહીંયા બાજવા ગામની છે। એટલા માટે કે અહીંયા ન તો ધારાસભ્ય કે નહીં ડીડીઓ કે કલેક્ટર કોઈ લોકોએ અહીંયા મુલાકાત લીધી નથી। ગામની આ સ્થિતિ અત્યાર હાલ કોઈ પણ તંત્ર અહીંયા પહોંચ્યું નથી એ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। લોકોને બહાર નીકળવું છે, કઈ સ્થિતિમાં લોકો બહાર નીકળી રહ્યા છે એ પણ આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બજારમાંથી લોકોને બહાર નીકળવા માટે આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે વર્ષોથી લોકો રજૂઆત કરે છે કે આ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા થાય, પરંતુ એ નિકાલ નથી થતો અને એના કારણે લોકો જે આ મુશ્કેલીનો સામનો છે કરી રહ્યા છે। બાજવા ગામ અત્યારે પાણીમાં ડૂબાયેલું છે એવું કહી શકાય, કારણ કે લોકોને આવવા જવા માટેનો કોઈ રસ્તો નથી। બજારોની અંદર પાણી ભરેલા છે, તંત્ર હજુ પહોંચ્યું નથી અને એના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લોકો દર વખતે ચૂંટણીમાં ચૂપચાપ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે, મતદાન કરે છે, પરંતુ એમને જે સુવિધા મળવી જોઈએ, જે આ પાણીની સમસ્યા છે એનો ઉકેલ આવવો જોઈએ, નથી આવ્યો અને એના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। વડોદરાના કરોડિયા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે। ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગામના મહોળી માતાના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા છે। તળાવના પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, તો રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। વડોદરાના કરોડિયા ગામનું આ તળાવ ઓવરફ્લો થયું છે, જેથી કરીને ચારે બાજુ પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગામના મહોળી માતાના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા છે અને તળાવના પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે અને વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું। વડોદરામાં ગઈકાલથી શરૂ થયેલા વરસાદે અનેક જગ્યાએ પાણી ભરાયા છે। ખાસ કરીને ઉંડેરા કરચિયા રોડ ઉપર જે તળાવનું પાણી છે ઓવરફ્લો થયું છે ને એના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। મહોણી માતાનું મંદિર છે ને એની અંદર પણ પાણી પહોંચી ગયું છે, જે તળાવનું પાણી ઓવરફ્લો થઈ અને આવી રહ્યું છે અને એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સવારથી આ પાણી ભરાયેલું છે અને એના કારણે આજે માતાજીની પૂજા અર્ચના છે એ પણ બંધ રહી છે। કેમેરામેન કિશોરભાઈને કહું કે મંદિરની બાજુમાંથી જ્યાં પાણી તળાવમાંથી આવી રહ્યું છે એ દ્રશ્યો પણ દેખાડે। રોડ ઉપર પાણી ફરી વળ્યું છે, ત્યારબાદ જે મંદિર છે એની અંદર પણ પાણી પહોંચી ગયું છે। આ દ્રશ્યો ગઈકાલથી આ સ્થિતિ સર્જાઈ છે।
હવે આ વિસ્તાર છે કોર્પોરેશનમાં આવી ગયો છે, પરંતુ હજુ પણ આ જે વિસ્તાર છે જે વિકાસથી વંચિત છે ને એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આખું તળાવ છે એ ઓવરફ્લો થઈ અને પાણી બહાર આવી રહ્યું છે અને એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું કે શું કહી રહ્યા છે. કાકા, કેટલા વર્ષથી આ સ્થિતિ? ગઈકાલથી વરસાદ બહુ પડ્યો અને આ પાણી આવ્યું છે. આ તો કેટલા વખતથી ચાલે છે. આવું પાણી ઘણી વાર આવે જ છે. એક બે વરસાદ પડી જાય એટલે વરસાદનું પાણી મંદિર થઈ જાય. તો આનો નિકાલ નથી આવતો કઈ? હવે તો કોર્પોરેશનમાં આવી ગયા તમે. કોર્પોરેશન આવી ગયા પણ હજુ તો રોડ અદ્ધર કરવાના છે. એ રોડ અદ્ધર થતી એટલે પાણી ગામમાં જ રહેવાનું. કેટલા દિવસ આ પાણી રહેશે? આ મુશ્કેલી કેટલા દિવસ રહે? આ લગભગ 4-5 દાડા તો રહેશે જ. વરસાદ ના પડે તો. વરસાદ ના પડે તો 4-5 દિવસ આ સ્થિતિ રહે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વરસાદનું પાણી રોડ ઉપર થઈ અને ત્યારબાદ જે માતાજીનું મંદિર છે ત્યાં પણ પહોંચી ગયું છે. આ રોડના દ્રશ્યો કરોડિયા ગામ છે અને ઉંડેરા કરોડિયા જે વિસ્તાર છે ત્યાંથી આ પાણી રોડ ઉપર ફરી વળ્યું છે અને એના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. વાહન ચાલકો સવારથી જ આવી રીતે મુશ્કેલીમાં અહીંથી પસાર થઈ રહ્યા છે. અનેક મુશ્કેલીઓ રોડ ઉપર પાણી ફરી વળવાના કારણે પડી રહી છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી તો છે જ. પાણીનો નિકાલ ક્યારે આવશે, કેવી રીતે આ પાણી ઓછું થશે, એક મોટો સવાલ છે. આ વિસ્તાર છેલ્લા 4-5 વર્ષથી કોર્પોરેશનમાં સમાવેશ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી અહીંયા ગટર લાઇન, પાણીના નિકાલની લાઇનો નાખવામાં નથી આવી અને એના કારણે આ સ્થિતિ સર્જાયેલી છે. સવારથી જ વાહન ચાલકો આવી જ રીતે આ પાણીમાંથી પસાર થવા મજબૂર છે, કારણ કે વડોદરા શહેરને જોડતો આ રસ્તો છે અને એમાં ફરજિયાત લોકોએ આ પાણીમાંથી જવું પડે એવી સ્થિતિ છે. આપ આ વાહન ચાલકોની સ્થિતિ જોઈ રહ્યા છો કે વાહન ચાલકોએ પાણીમાંથી પસાર થવાની સ્થિતિ આવી છે, પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે. આગળ વૃક્ષો મૂકેલા છે, ત્યાં પાણી ઊંડું છે, ખાડો છે, એના કારણે મૂક્યું છે, એટલે જીવના જોખમે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે. એવા દ્રશ્યો વડોદરાના આ ઉંડેરા ગામ પાસેના જોવા મળી રહ્યા છે. કરોડિયા આ ગામ છે અને ત્યાં આ જે પાણી છે આજે ગઈકાલે જે વરસાદ પડ્યો અને એના કારણે આ પાણી ફરી વળ્યું છે અને પાણીના કારણે લોકો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.